તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, બધો સામાન ગાડીની અંદર મૂકી દીધો આપણે ટેક્સી પાર્કિંગમાં. તો હવે જઈએ ધંધા ઉપર મિત્રો. ગોવાજી આવી ગયા છો બગલા જેવા થઈને, આવ્યા છીએ. નહીં ધોઈને બગલા જેવા થઈ ગયા છીએ. તો ફેરશું તમે ગોવાજી? તો ચાલો હવે જઈએ ધંધા ઉપર. બધું મેલ્યું અંદર સામાન, તો બધું સામાન અંદર મેળ દીધું. લ્યો બરાબર મેળવી. આ એ દવાનું મેલો નીકળ. આગળને બેવું તમારે? ના હોય બે યાર. આ તો પકડીને બેહો તમે. મિત્રો જઈએ આપણા ધંધા ઉપર. અને ગાડી ચલાવવાની એટલે ધંધા ઉપર જઈને હવે વિડીયો બનાવું મિત્રો. 8:15 ટાઈમ થયો મિત્રો, અને ઘરેથી નીકળી જઈએ 9 વાગ્યાનો ટાઈમ હોય, પણ વહેલા જઈએ એટલું સારું રોજ. તો હવે નીકળીએ મિત્રો, અને તો જઈને પછી વિડીયો આગળનો બનાવું મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તા સેન્ટરે. તો બધો સામાન ઉતારીશું. સામાન પછી ગોવાજી પહેલાં સાફ કરી દો. તો પહેલાં સાફ સફાઈ કરી દેવું. કેવું મજામાં? હા, દૂધ ભૂલી ગયા ઘરે લાવવાનું મિત્રો. તો બધો સામાન ઉતારીને પછી ભારિયા ચોકડી લેતા આવીએ. તો મિત્રો આ મસાલો આપણો બનાવી દઉં. ચાલ કરો. જય ગણપતિ ભગવાનનું નામ લઈને. ભગવાનનું નામ લઈને ઘેરથી આવી ગયા મિત્રો ધંધા ઉપર. અગરબત્તી તો પહેલું ગળા ગયા પછી જ કરવાની. અગરબત્તી કરવાની બાકી એમાં મિત્રો. એક ગ્રાહક આવ્યું અને ઉતાવળ હોય એટલે બની ગયેલું અભી યાર. હજુ ટાઈમ હવે 8:30 થાય. વહેલું ખોલી દીધું. ઘરે આવ્યા ટાઈમ તો તમને કીધો મિત્રો. હા, એવું ગ્રાહક આવ્યું એટલે પહેલાં એમને બની આલું પછી અગરબત્તી કરું મિત્રો. ભગવાનના અહીં કીધું માફ કરજો. ગ્રાહક એ ભગવાન છે. તો એક મસાલો ઢોસો બનાવવાનો ગોવાજી ને ઉત્તમ ઉત્તપમ. તો આજ તો આ ડોલનો નવો લાવીએ, ચેક કરીએ. આમ ઢોસો બનાવે ડોલ લાવીએ ચેક કરવાનું. નકર બદલી આલવાનું કીધું હોય નહીં કોઈ. એક ઉત્તપમમાં એક ડુંગળી નાખી દેવાની. માપની હોય ને એની એટલે કમ્પ્લીટ થઈ જાય. મારું તમે વાળી ગયા હતા, વાળવાનું બાકી બાકી હજુ સાફ સફાઈ બાકી છે. પણ આપણો હોય ખવડાવવા આવ્યા છીએ એટલે પહેલાં ખવડાવીને પછી બધું ડુંગળી કટિંગ થાય છે ભાઈ. હું બનાવવાનું કેવું નામ દીધું તમે? ગોવાજી ઓનિયન ઉત્તપમ. કેવું? ઓનિયન હા ઉત્તપમ. મેં તો જોઈને વાંચ્યું. ઓ આવડતું નહીં આવડવું. ગુજરાતી ભૂલ પડે, ઇંગ્લિશ પાવરફુલ. જય ગણપતિ, જય ગણપતિ ભગવાન. ઉત્તપમ પહેલો કરી દઈએ. ડોલો અંદર રાખો. હા, ઘેરી અંદર જ રાખવાનું. ઉત્તપમ બતાવો. ઉત્તપમ આ મસાલો જે સંભાર માટે બનાવ્યો એ જ વાપરું મિત્રો આના ઉપર. તો મિત્રો હજુ દૂધ લાવવાનું બાકી છે. તો આ ઓર્ડર કરીને પછી દૂધ લેવા દઈશું આપણે મિત્રો. આ ભગવાન છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. પાલન અગરબત્તી પછી કરવાની. ગ્રાહકને પહેલા સંભાળ લેવાનું. હા, કોઈ જે કરવા આવ્યા પેલા કરવાનું. ગ્રાહકને સંભાળવા આવ્યા નહીં ને. સંભાળ થઈ ગયો.
સંભાળ હરાઈ દીધું એ ના હાલો એને મૂકી દીધું ગેસ બંધ કરી 70% બેટરી બની ગયું એક ઓનિયન ઉત્તપમ ચાલી જાય ચાલે ચાલે એવું એનો માઇન્ડ મૂકી દેવાનું તો આ ઢોસાની અંદર ચાલી જશે મિત્રો આ મસ્ત ચાલે એવું કયો બગડ્યું હવે આપણે ઉકી આવી કમ્પ્લેટ મસ્ત ચમચો આવી ગયો મિત્રો સારું ખાવાય એવું ઓકે મસાલો ઢોસો મિત્રો તો જઈએ હવે દૂધ લેવા ગોવાજી તમે સંભાળો હું આવું દૂધ લઈને બરોબર એક જ થેલી લાગવું ને આ થોડું વાળવાનું કરી દેજો પેલા આ ભાઈ ખાઈ લે એટલે હું ઉડાડતા નહીં શાંતિ બે આવી ઢોલરીઓ પોચ બનાવરાવી મિત્રો પોચ બનાવરાવી હતી બે ઘરે મેલી તે ઘરે એક સોડીએ લઈ લીધી અને બે બીજી ઘરે ઘર કોમ માટે મેલ દીધી અંદર ઘરમાં બધું ઉપર મેલીને નેચા જગ્યા રહે ને ઉપર બધું મેલ દેવાનું બે વધી બીજી પોચ બનાવરાવી પડશે આસ્તે આસ્તે બનાવીશું મિત્રો તો આપણે હવે દૂધ લેતા આવીએ તો આ ભાસરિયા ચોકડી જઈશું મિત્રો આપણે દૂધ લેવા માટે આ ભાસરિયા ચોકડી છે મિત્રો આ જય અંબે કોમ્પ્લેક્સ એ આપણે એક મિત્રનું પાર્લર હ જય અંબે કોમ્પ્લેક્સમાં એક મિત્રનું પાર્લર હ આનંદભાઈ એમના તો અહીં દૂધ લેતા આવીશું મિત્રો જોઈ શકો હજુ દુકાનો ખુલી નહીં
બધી બંધ. અમારા આનંદભાઈ આયા વહેલા આવતા હોય તો અમારા આનંદભાઈનું ધંધામ ધોન હોય. હા કેવું આનંદભાઈ? ગુડ મોર્નિંગ. જય માતાજી. દૂધ આપો ને આપણે પડ્યું સરસ તો નહીં. લોચાવાળો કેસ લાગે. કઈ બાજુ જવું પડીએ? હજુ તો બે પડી. તો આપણા આનંદભાઈ મીઠાઈની તમામ આઈટમ રાખી એ તો તમને ખબર જ હશે મિત્રો. ભાતરિયા ચોકડી અને દૂધઈ રાખી. આ એક લાડુ આનંદભાઈ કહું ખવડાવવા તે ક્યાં ખાઈ લો. એક લાડુ ખાધું મિત્રો, પ્રસાદ. ગોવાજીની વિમલ આવજો. હા તમાકુ વગર. તો દૂધ લઈ લીધું મિત્રો. હવે જઈએ આપણા ધંધા ઉપર. બનાવી રહેજો. આજનું કેટલો ધંધો થાય બધું તમને બતાવું મિત્રો, પૂરો હિસાબ જ. તો જઈએ મિત્રો હવે આપણે ધંધા બાજુ. ટ્રાફિક ગાડી ચલાવવું, મેલું થોડીક વાર મોબાઈલ. હા ચાય બનાવી ગોવાજી બનાવો. તો અગરબત્તી કરી દીધી મિત્રો. અને આજ ઇડલી લગભગ કેટલી છે ખબર? 100 જેવી છે. 100 ઉપર છે થોડી મિત્રો. 100 ઉપર ઇડલી લાવ્યા આવીએ. ઢોસાનું બેટર વધારે લાવવું પડે એરિયે થઈ રહ્યો મિત્રો. ઇડલી ઉત્તપમનું ઢોસાનું નામ મસાલો હોય આપણો. ઢોસાના મસાલાનું પ્યાજ ડુંગળી નહીં નાખતો મિત્રો, કેમ કે પછી બપોર સુધી રાખવાનો હોય 4 કલાક. એટલે એને પહેલાં તો આ જાળીવાળું ઢોકવું પડે. આ જાળી ઢોકેલી રાખવી પડે એટલે ખુલ્લું હવા આડે. અને ડુંગળી નાખીએ એટલે 4-5 કલાક સુધી ઢોકીને ના રખાય. એટલે ડુંગળી નાખતો નહીં મિત્રો. 1 કલાકે બનાવવાનું હોય તો ડુંગળી નખાય 1-2 કલાક. તો ગોવાજી ચા બનાવી, બાકી બધો સેટઅપ થઈ ગયો. તો આજ જેટલો ધંધો થાય એ પણ તમને જણાય મિત્રો. અને કેવું રહે આજના દિવસમાં ગ્રાહકોનો સપોર્ટ કેવો રહે એ પણ તમને જણાય મિત્રો. તો મળીએ મિત્રો, બન્યા રહેજો આપણા બ્લોગ. તો 9:30નો ટાઈમ થયો મિત્રો. ગ્રાહક આપવાનું ચાલુ થઈ ગયું અમારો નાસ્તો કરવા. મસાલો ઢોસો પાર્સલ જાઓ તારે. જાતે ઇડલી સંભાર. તમારે શું બનાવવાનું? અમારા 2 ઇડલી. ઇડલી બનાવો. પાર્સલ મિત્રો ઢોસો અમારા ભત્રીજી સ્કૂલમાં લઈ જશે. સ્કૂલમાં લઈ જવાનો ઢોસો પાર્સલ કરી. જમા રાખવા પડે. ધમાકા દેખો. સંભાર બતાય. સંભાર બરોબર આવું આપીને સંભાર આવો આમ તો ઇડલી બતાવી ને. ઇડલી આજે ઉપર લાવ્યો. ઇડલી 110 જેવી છે. રાકેશભાઈની કોમેન્ટ હતી કે અમારું નામ લેજો. તો રાકેશભાઈ જય માતાજી, આવજો નાસ્તો કરવા આપણા નાસ્તા સેન્ટરે. બીજું તો સાફ સફાઈ તો મિત્રો બધું ચોખ્ખું જ રાખીએ. પણ હું આ રોડની સાઈડમાં એટલે પેલું શેપર ઉડો તો આવીને તરત સવારે સાફ સફાઈ કરી દઈએ. ગોવાજી ચકાચક કરી દઈ. આ રીતે પતરું એવું હોય એટલે એવું દેખાય મિત્રો. આ બધું સાફ હોય પણ કલર તમે જોઈ શકો કાચ ચડ્યો હોય એવું દેખાય છે. પણ જો સાફ કોઈ જાતનો કચરો નહીં મિત્રો.
ટકાટક જ છે બધું. સસ્તું ને સારું જ છે મિત્રો, સસ્તું ને સારું જ છે, કોઈ જાતની તકલીફ નહીં. અમારે ભૂખ લાગી છે, હવે કોક બનાવી ખાવું પડશે. ઇડલી સંભાર ખાવાનો વિચાર છે. તો ગોળી તમારે ખાઈ લેવો, ખાઈ લો કરી લો ના. તો અમારા મિત્ર આયા હતા, વિડીયો ઉતારવા એમને આપ્યો. ઇડલી ખાઈ લઈએ. તમે પણ ચાલો મિત્રો, નાસ્તો કરવો હોય તો લઈ લો. તમે જઈ કોફી નહીં, કોઈ ડ્રાઈવર આવે ને કોફી ના પાડે કે ચા પીએ ને તો જ મૂડ આવે એવું કહે. મિત્રો આ કેમેરામેન થોડો ખરાબ એવું ના કરી લે. આ તું ના, કટ ના. કરી દેજો, કટ આઉટ કરી દેજો. પણ વાંક બોલે શું હતું તને શું હતું? કટ કરી દેજો. તો ઇડલી મિત્રો આપણે તોડી દીધી છે. હવે એની અંદર સંભાર બરોબર હલાવીને નેચે વેડશું. મિત્રો 10 રૂપિયામાં તો અત્યારે કશું જ મળતું નથી, હા, અને અમારા અરવિંદભાઈ 10 રૂપિયામાં ઇડલી સંભાર ખવડાવે છે. તાર હોમું કરીને બોલવું પડે. તાર હોમું કર. ના હાલ. ના લે આમ કશું નહીં હાલે. બોલાય. લટકી તો વેરી જ નથી. વેર નથી. ગોવાજી કે ગોવાજી? ગોવાજી ને લ્યો. ગોવાજી તો ડાયલોગ કેવો મારતા હતા. બોલો ગોવાજી કો. ગરમા ગરમ ઇડલી નાસ્તા કરવા બેઠા છીએ. ગરમ ગરમ ઇડલીનો હા હા. એક નંબર રાવ જેવી આપી. પૈસા વસૂલ થઈ જાય ને તમારા. મારે કમાઈને જવાનું નહીં મિત્રો, ઉપર લઈ જવાના આપણા હંગાત પૈસા નહીં. એ જે વાતની મને ખબર પડી જઈ છે તો આપણે ઉપર પૈસા બોધીને જવાનું નહીં. એટલે ભેગા કરવાના નોમથી નહીં, ખાલી છોકરાઓ પહેરાવે એટલા ભેગા કરવાના અને પરિવાર ખાઈએ એટલા. વધારે પૈસા જોતા નહીં. શું કેવું કાકા? અમારા રમા કાકા માસ્તર હતા, અત્યારે નોકરી ઉપર છૂટા લઈ થઈ જાઓ, ગયા. વિકન લઈ જાઓ. ઝૂમ કર ભાઈ. અમારા કાકા હસી રહ્યા હો. અમારા કાકા માસ્તર હતા, છોકરો ભણાવતા હતા કલોલની અંદર. ત્યાં રિટાયર્ડ થઈ ગયા, ઘેર રહી. તે નવરા પડી એટલે અમારી જોડી આવી બેહવા મજા આવે, રોજ વાતો કરવાની. એટલી સવાર નાસ્તો કરજો, ભૂખ હોય તો નાસ્તો કરી રહે અને આવી રીતે મજા આવે, ટાઈમ જાય સારો. તો અમારે મેહુલભાઈ આવ્યા હા નાસ્તો કરવા માટે, ઢોસા ખાવા માટે. ભાસરી આવી સ્પેશિયલ. મેહુલભાઈ આવો. કેવું મજા આવે? મસ્ત હે ને ઢોસો? એક નંબર. કેટલા ખાવાના? બીજું આજુ જો પણ નક્કી નહીં ચેલા ખાઈએ. ઓછામાં ઓછા 4-5 તો ખરા ને? ઓકે. તો મેહુલભાઈ આવ્યા આપણો પાસરિયાના ભાઈબંધી. તો આ ઢોસો ખાવા આવ્યા સ્પેશિયલ. તો 4-5 તો ઢોસા ખાશે જ. 2 આલે હ, ત્રીજો બને હ. તો મેહુલભાઈ હવે જ નવરા પડવા એટલે આવતા રહેજો. સ્વાદ છે ઓકે? એક નંબર સ્વાદ હે મિત્રો. તો આવતા રહેજો આવડી, બરોબર? તો મેહુલભાઈનો ઉત્તપમ બની ગયો મિત્રો. બોટ બનાવડાવી દે ને આવી. હા? આય 2 બોટ મારવો. કટિંગ કરો મેહુલ. હા કર દઉં. મેહુલભાઈ નો ઉત્તપમ બની ગયો. અને હું બનાવવાનું બીજું કયો બોલો. હજુ મેહુલભાઈ ઢોસો કાશી ભાઈ. સંભાર બંભાર જુઓ તો કેજો, બૂમ પાડજો. હા ભાઈ. મસ્ત ભાઈ ઢોસા એક નંબર. અમે નાસ્તા ટેસ્ટ કર્યો, તમે પધારજો.
ઉત્તપમ સારું છે એક નંબર. તમામ સારું. આટલું સસ્તું આટલા એરિયામાં કોઈ નહીં આપી શકે. આ ભાઈ આપે છે બેસ્ટ વસ્તુ અને જમવા માટે પણ નાસ્તા માટે બેસ્ટ વસ્તુ છે. જરૂર પધારો, એકવાર તમે તમારી રીતે જોઈ લો. હા, એકવાર ખાલી ટેસ્ટ મારજો તમે. બેસ્ટ વસ્તુ છે નાસ્તા માટે. મિત્રો ભાસરી અહીં આયા હ નાસ્તો કરવા, તો હવે રોજ આવશો ને? રોજ એકવાર ચાખા એટલે પછી ચાહક બની જશે આપણા. ચાલુ નહીં જબર. આ મેહુલભાઈ નો ચોથો ટોસો. કટકા કરવા મેહુલ? ચાર કરું. અંદર અંદર સમજી લેજો ને. ચાર પીસ ઢોસા. બોલો બીજું બનાવવું હોય કે? બોલો વધારો. ઓકે બોલું ઓકે ડન. શેઠ તો ના પાડે. તો ભાસરિયા મિત્રો આયા હતા નાસ્તો કરવા. હા શેઠ આયા હતા પહાડિયાના. ખાવાનું બહુ જ આવી એ નહીં સાચું કહ્યું, ઇડલી સંભાર જેવી સાચું એક નંબર ટેસ્ટ એક નંબર. ચાલશે ને આપણે ધંધો? એક નંબર ધંધો ચાલશે તમારે. બસ બીજું શું જુઓ. અને આટલું સસ્તું કોઈ ખવડાવો કે? બધા પાટલે બેહાર દેવાના બહાર તો પાટીઓ બેસી જાય બધાનો? ના ના, આપણે કોકના ધંધા ઉપર પાટું મારીને શું કામ એ કરવા? નહીં કરતો. હા વ્યવસ્થિત ધંધો કરો. તમને મળે મજૂરી, મળે બધી મજૂરી મળે, મજૂરી કરી પડે. સાચી વાત. તો વિષ્ણુભાઈ કોક એસી બે શબ્દો કયો. જમવાનું સારું છે. નાસ્તો સારો છે. એવું જમ નાસ્તો જમવા વાત કહું. વિષ્ણુભાઈ બ્લોગ જોવો મારા? આ બ્લોગ જોવો એ તો કયો વાત કરીએ. બ્લોગ જોવો ને તમે મારા. ઓમ અંદર કયો એમ નહીં, બ્લોગ જોવો, વિડીયો રોજ જોવું, મજા આવે વિડીયો જોવાની. વિડીયો બનાવો, મજબૂત બનાવો, સરસ સારા વિડીયો નાસ્તો પાણી એટલું મજબૂત બનાવો. ખાધું મનથી દિલ ખુશ થઈ ગયું. ખુશ થઈ જાય. એક વિષ્ણુભાઈ નંબર યાર. મસ્ત મજા આવી. અને મિત્રની કોમેન્ટ હતી, એમનું કહેવું એમ હતું કે કોમેન્ટ જેની બધાની આવે એ બધાની કોમેન્ટ વાંચવું મિત્રો. હાલો અને સારું લાગે કોમેન્ટ વાંચીને તમારી. પછી એક મિત્ર એમ કહેતા હતા કે રોજ બ્લોગ બનાવો ને, તો રોજ બ્લોગ બનાવો તો તમને સાચું કહું તો મારા ઘરે મારા ઘેરથીનો ફોન આવે. હું ધંધા ઉપર આવું એટલે 10 વાગે એટલે ફોન આવી જાય કે તમે બ્લોગ કેમ નહીં નાખ્યો. તો મારા ઘેરથી એ વાત જોઈ રહ્યો બ્લોગ જોવાની. તો રોજ યાર નહીં નાખી એક તો નવરો પડતો નહીં, તો 2 દિવસે નાખવું તો કોશિશ કરે નાખવાની બ્લોગ. જેમ જેમ ટાઈમ મળે એમ ઉતારી નાખવું મિત્રો. ટાઈમ થયો કેટલા વાગ્યા ગોવાજી? 11:30નો ટાઈમ થયો મિત્રો. નાસ્તો હજુ બધું કમ્પ્લીટ પડ્યું જ છે. ઇડલી એ પડી છે, સંભારે પડ્યો. 11:30નો ટાઈમ થયો મિત્રો. તો 11:30નો ટાઈમ થઈ ગયો અને બીજો રાઉન્ડ ભૂખાઈ લાગી જઈએ ગોવાજી. તો થોડો નાસ્તો કરી લઈએ મિત્રો. હમણાં નાસ્તો કર્યો પણ ફરીથી ભૂખ લાગી ગયો. તો ઇડલી સંભાર સારી ભાવે, તો ઇડલી સંભાર ખાઈશું આપણે. હા વિષ્ણુભાઈ આવ્યા હતા આપણા તો નાસ્તો કરવા. અમારે તો આવ્યા વિડીયો કોલિંગ કરો, હું કહી દઉં. શું કરી જઈને આવ્યા? પહેલો દિવસ મજા આવી? તો કોંગ્રેચ્યુલેશન. જો લઈ જાઓ પાર્સલ. કનો આદિત્યનો લેવા આવ્યા? આદિત્યનો અહીં ભરાઈ દે. હેડો આસ્તે આસ્તે જવા દો. તો મિત્રો આજે 3 વાગી ગયા, ટાઈમ થઈ ગયો બંધ કરવાનો નાસ્તા સેન્ટર. અને આ છોકરો આવ્યો ઢોસો લેવા પાર્સલ. કોણ થાય? નાસ્તા સેન્ટર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. આ છોકરો આવ્યો ઢોસો લેવા.
કે ઢોસો ખાવો મારો છોકરો એ હાથમાં છોડો અને આજનો ધંધો 800 રૂપિયા ફોન પે થયા બીજા જેટલો થયો એ કહી દઉં તમને 2 4 5 6 7 8 1,400 રૂપિયા આજનો ધંધો થયો મિત્રો. મટીરિયલ થોડું વધ્યું ઢોસાનું બેટર એ તો ફ્રીજમાં મેળ દેવું. ઇડલી થોડી વધી હતી તે ફેંકી દીધી 10-15 જેવી ઇડલી હતી અને સંભાર થોડો વધ્યો આટલો. એ ફેંકી દઈશું. આજ નવો સંભાર બનાવવાનો મિત્રો. બીજું ઓકે. હવે મળીશું નવા બ્લોકમાં એક. તો ઊંધી જય માતાજી. પેલા મુકેશજીને બતાવી દો. ઓકે લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને નાસ્તો કરાય એ બી નાસ્તા હાઉસે પહોંચી જાઓ. ઓકે, સેન્ટર સેન્ટર. તો જય માતાજી મિત્રો.